આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે. નમસ્કાર. રાજ્યમાં 5 ગામના ક્લસ્ટર બનાવીને રાજ્યના તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ અપાશે. પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષપદે ગઈકાલે રાજભવનમાં ઉચ્ચ કક્ષાની બેઠક યોજાઈ. બેઠકમાં રાજ્યપાલે જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં રાસાયણિક ખેતી પદ્ધતિ કરતાં ઉત્પાદન ઓછું મળે છે એવી માન્યતા અને ધારણા તદ્દન ખોટી છે. વધુમાં તેમણે જણાવ્યું કે રાજ્યમાં તમામ ગામોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિના પંચસ્તરીય મોડેલ ફાર્મ તૈયાર કરાશે. આ માટે રાજ્ય સરકાર આર્થિક સહયોગ પણ આપશે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ આપતા ફાર્મર માસ્ટર ટ્રેનરને પણ રાજ્ય સરકાર આર્થિક પુરસ્કાર આપશે. ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓ પણ પ્રાકૃતિક ખેતીનું મોડેલ તૈયાર કરીને અન્ય ખેડૂતોને માર્ગદર્શન આપશે. ગુજરાતની પાંજરાપોળ અને ગૌશાળાઓ દેશી ગાયના ગોબર ગૌમૂત્રમાંથી જીવામૃત અને ઘન જીવામૃત તૈયાર કરીને જરૂરિયાતમંદ ખેડૂતોને વ્યાજબી દરે આપશે. આ માટે સુચારુ યોજના તૈયાર કરાઈ રહી છે તેમ રાજ્યપાલે જણાવ્યું હતું. સર્વોચ્ચ અદાલતે નીટ યુજી પરીક્ષામાં કથિત રીતે પેપર ફૂટવું અને અન્ય ગેરરીતિઓ બાબતે સીબીઆઈ દ્વારા તપાસની માગણી કરતી અરજીના આધારે કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એનટીએને પ્રતિભાવ આપવા નિર્દેશ આપ્યો છે. ન્યાયાધીશ વિક્રમનાથ અને સંદીપ મહેતાની બેન્ચે આ કેસમાં સીબીઆઈ અને બિહાર સરકારને પણ 2 સપ્તાહમાં પ્રતિભાવ આપવાનો નિર્દેશ આપ્યો છે. અદાલતે જાહેર હિતની અરજી અને અન્ય પડતર અરજીઓની સુનાવણી આગામી તારીખ 8મી જુલાઈએ હાથ ધરવાનો નિર્ણય લીધો છે. દરમિયાન એનટીએ દ્વારા નીટ યુજી પરીક્ષાને લગતી અને વિવિધ વડી અદાલતોમાં દાખલ કરાયેલી અરજીઓને સર્વોચ્ચ અદાલતમાં ટ્રાન્સફર કરવા વિનંતી કરતી કરાયેલી અરજીના આધારે ખાનગી પક્ષકારોને નોટિસ જારી કરી છે. દરમિયાન કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર નીટ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓના હિતનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ છે. દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નીટ પરીક્ષા વિવાદ અંગે કેન્દ્ર સરકારની ટીકા કરી છે. યુનેસ્કો ખાતે પ્રતિવર્ષ જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઇન ક્ષેત્રના પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સલાઈ એવોર્ડ અંતર્ગત ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત અને સમગ્ર દેશ માટે આ ઘડીને ઐતિહાસિક ગણાવી અભિનંદન પાઠવ્યા છે. ભારતના કોઈ મ્યુઝિયમને પહેલીવાર આ પ્રકારે સ્થાનિક સંસ્કૃતિ અને પ્રકૃતિ સંરક્ષણની અભિવ્યક્તિ માટે વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઈ છે તે ગુજરાત માટે ગર્વની વાત છે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. વર્ષ 2001ના વિનાશક ભૂકંપનો ભોગ બનનારા લોકોની સ્મૃતિમાં અને કચ્છની ખુમારીને વંદન રૂપે મ્યુઝિયમ બનાવવામાં આવે તેવું ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિઝન હતું, જે અનુસાર ભુજમાં સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભુજિયા ડુંગર પર હજારો વૃક્ષોની હરિયાળી વચ્ચે નિર્મિત આ મ્યુઝિયમની ડિઝાઇન અદ્ભુત છે. આ મ્યુઝિયમ પડકારોને હિંમતભેર ઝીલીને તેમાંથી નવસર્જન કરવાની ગાથા છે. 22 માસના ગાળામાં આ મ્યુઝિયમની 9.5 લાખથી વધુ પ્રવાસીઓ મુલાકાત લઈ ચૂક્યા છે. કેન્દ્રીય કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થા ઈપીએફઓએ દાવાઓના ઝડપી નિકાલના ભાગરૂપે બીમારી, શિક્ષણ, લગ્ન અને ગૃહ નિર્માણ હેતુથી 1 લાખ રૂપિયા સુધીના એડવાન્સના ઓટો સેટલમેન્ટ પ્રક્રિયાને અમલમાં મૂકી છે. કેન્દ્રીય શ્રમ સચિવ સુમિતા દાવરાના અધ્યક્ષપદે ઈપીએફઓમાં સુધારા અંગેની સમીક્ષા બેઠકમાં આ માહિતી આપવામાં આવી હતી. હવામાન વિભાગે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી 3 દિવસ દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના દર્શાવી છે. દરમિયાન જિલ્લામાં પ્રખર ગરમીના માહોલ વચ્ચે પૂર્વ કચ્છના રાપર શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ઝરમરથી ઝાપટા સ્વરૂપે વરસાદ થતાં ધરતીપુત્રો અને લોકોમાં ખુશીની લાગણી છવાઈ છે. આઈસીસી પુરુષ ટી20 ક્રિકેટ વર્લ્ડ કપ સ્પર્ધામાં ગઈકાલે ઇંગ્લેન્ડે ઓમાનને પરાજિત કર્યું હતું, તો અફઘાનિસ્તાને પાપુઆ ન્યૂ ગિનીને પરાજિત કરી સુપર 8માં પ્રવેશ કર્યો છે. જ્યારે આજે ભારત અને કેનેડા વચ્ચે મેચ રમાશે, જોકે આ મેચમાં વરસાદના વિઘ્નની શક્યતા છે. આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.